વેરાવળ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, ચોકસી કોલેજ, જેએમ સાયન્સ કોલેજ અને રાજેન્દ્ર ભુવન માર્ગ પરની અન્ય શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમજ અન્ય નાગરિકોની સુવિધા માટે નવી સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ પહેલા સ્વર્ગવાસી સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના પ્રમુખ મીનાબેન આર જાદવના પ્રયત્નથી શક્ય બની છે. યુનિવર્સિટીથી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને અન્ય સ્થળોએ જોડતી આ સિટી બસ સેવાનો શુભારંભ મીનાબેન જાદવ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રિન્સિપલ ડોક્ટર નરેન્દ્રકુમાર પંડ્યાના હસ્તે લીલી ઝંડી આપીને કરવામાં આવ્યો હતો. ડોક્ટર પંડ્યાએ આ સેવાકીય પ્રવૃત્તિ બદલ મીનાબેન જાદવને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. આ સિટી બસ સેવા ખાસ કરીને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને ચોકસી કોલેજની દીકરીઓના અભ્યાસ માટે શ્રેષ્ઠ સેવા પૂરી પાડશે. આ બસ સિવિલ હોસ્પિટલ, મામલતદાર કચેરી, લક્ષ્મીનારાયણ મંદિર, ટાવર અને રેલવે સ્ટેશન જેવા અન્ય સરકારી કાર્યાલયોને મુખ્ય સ્થળો પરથી પસાર થશે, જે વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો બંને માટે પરિવહનને સરળ અને સુરક્ષિત બનાવશે. હું મીના જાદવ, કોસ્તુભ ડિફેન્સ ટ્રેનિંગ સેન્ટર, શ્રી સતીકુંવર સેવા ટ્રસ્ટના અધ્યક્ષ. આજરોજ બહુ જ ખુશીની લાગણી વ્યક્ત કરું છું કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, ચોકસી કોલેજ ઘણા લાંબા સમયથી તે લોકોની માંગ હતી કે વિદ્યાર્થીઓને આવવા જવામાં જે તકલીફ પડતી હતી એ તકલીફ લોકલ ટ્રાન્સપોર્ટેશનના કારણે વિદ્યાર્થીઓ ટાઈમસર પહોંચી ન જઈ શકતા, પરંતુ આજે અમે લોકોએ અમારા ટ્રસ્ટ માટે દ્વારા જે પણ કાર્ય કરવામાં આવ્યું છે, આજ અષાઢી બીજના રોજ સિટી બસનું ઉદ્ઘાટન થયું છે અને એ અમારા હસ્તક સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, ચોકસી કોલેજ બધા વિદ્યાર્થીઓને અવર જવર માટે જે તકલીફો હતી એ આજરોજના દૂર થઈ છે અને વિદ્યાર્થીઓને એક શુભેચ્છા સંદેશ આપું છું કે તે લોકો પોતાના જિંદગીના કારકિર્દીની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે એ જ શુભેચ્છા સાથે જય હિન્દ. નમસ્કાર, જય સોમનાથ. હું ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર નિલેશ જોશી, ચોકસી કોલેજ. સહર્ષ એક વાત જાહેર કરવા માંગીશ કે અમારા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અમારા સિસ્ટર કન્સર્ન જેએમ સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓની ઘણા લાંબા સમયથી એક ડિમાન્ડ હતી કે અહીંયા એક બસ સર્વિસ યોગ્ય સમયે શરૂ કરવામાં આવે. આવી ડિમાન્ડ અગાઉ પણ અમે ઘણી વખત મૂકેલી હતી, પણ આ વખતે અમને સરસ સફળતા મળી છે અને બસ આજના દિવસે, આજના પવિત્ર પાવન દિવસે આ સમગ્ર કામનું શ્રેય જો કોઈને જતું હોય તો શ્રી સતીકુંવર ટ્રસ્ટ તેમજ મીનાબેન જાદવ અને યોગેશભાઈના સઘન પ્રયાસોથી છે. ગાંધીનગર સુધી અમને રજૂઆત કરી અને આ સેવાની શરૂઆત થઈ છે અને વિદ્યાર્થીઓને બહુ વિશાળ સંખ્યામાં અમારા વિદ્યાર્થીઓને આ લાભ મળશે. ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે એસટીમાં આવે છે, બસ સ્ટેન્ડ સુધી તો પહોંચી જાય છે, પણ પછી ત્યાંથી કોલેજ આપણી દૂર છે બસ સ્ટેન્ડથી, તો ત્યાં સુધીનો સમય બચાવવા માટે આ બસ સેવા ખૂબ સરસ એમને ઉપયોગી થશે. ફરીથી શ્રી ચોકસી કોલેજ, શ્રી જેએમ સાયન્સ કોલેજ અને શ્રી સોમનાથ એજ્યુકેશન સોસાયટી આ ત્રણેય પરિવાર વતી બધા જ મિત્રોનો, જેમણે આ સર્વિસ શરૂ કરવામાં ખૂબ જ મોટો ફાળો આપ્યો છે, બધા જ મિત્રો, વડીલો, બહેનોનો આભાર માની ધન્યવાદ આપું છું. જય સોમનાથ. સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ વેરાવળ અને એમના અધ્યક્ષ શ્રી મીનાબેન આર જાદવ દ્વારા અત્યંત સદભાવનાપૂર્વક રજૂઆત કરી અને સરકારશ્રીના સહયોગથી, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સહયોગથી આજથી શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, શ્રી ચોકસી કોલેજ આ સ્થાનેથી વિદ્યાર્થીઓને અવર જવર માટે અને રસ્તામાં આવતા વિવિધ સ્થાનોના વિદ્યાર્થીઓ પણ આ સેવાનો લાભ મેળવી શકે એટલે સિટી બસની સુવિધાથી રથયાત્રાના દિવસે જ આ વિદ્યાર્થીઓ માટેનો મંગલ રથ છે, જ્ઞાન યાત્રા માટેનો રથ છે, શરૂઆત થઈ છે. આમાં જે કોઈ સૌ નિમિત્ત બન્યા છે એમને ખૂબ ખૂબ સાધુવાદ અને વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લઈ અને નિર્ભયતાથી યાત્રા કરી શકે, સરળતાથી યાત્રા કરી શકે અને પોતાની વિદ્યા સાધના, જ્ઞાન સાધનાને આગળ વધારી શકે. તે માટે હું ડોક્ટર નરેન્દ્રકુમાર પંડ્યા, પ્રિન્સિપાલ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંચાલિત સંસ્કૃત કોલેજ અને હાલના સમયમાં ઇન્ચાર્જ કુલપતિ આપ સૌને અભિવાદન કરું છું અને આ સેવા કાર્ય માટે પુનઃ અભિનંદન કરું છું.